અમદાવાદના ચાંદલોડિયામાં એનએસયુઆઈએ પ્રબળ વિરોધ પ્રદર્શન કર્યો અને વિરોધ પ્રદર્શનનું કારણ એ હતું કે ઉન્નાવ રેપ કેસમાં પીડિતાને ન્યાય નથી મળી રહ્યો એવો આરોપ લગાવવામાં આવ્યો અને સાથે જ સરકાર આરોપીને છાવરતી હોવાના આરોપ લગાવવામાં આવ્યા। આરોપી સેંગરને છાવરતી હોવાના આરોપ સાથે એનએસયુઆઈ કાર્યકર્તાઓએ રોડ રોકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। પોલીસે એનએસયુઆઈ કાર્યકર્તાઓની અટકાયત કરી। एनएसयूआई द्वारा उग्र विरोध रोड पर करवामां आव्यो हतो। क्या प्रकारनो आपनो विरोध छे? તમે જુઓ કે 2017 માં એક યુવતીને બળાત્કાર કરવામાં આવે છે અને આજે એના આરોપીને છોડવામાં આવે છે। એના વિરુદ્ધમાં એનએસયુઆઈ નો વિરોધ છે। જે પણ આરોપી છે એને કોઈ પણ પ્રકારે છોડવામાં ના આવે અને તાત્કાલિક સજા મળવામાં આવે એવી અમારી માંગ છે। જરૂર મોટી સંખ્યામાં તમામ લોકો એનएसयूआई કાર્યકર્તાઓ ભેગા થઈને જે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। રેપની પીડિતાને ન્યાયની માંગ સાથે અહીંયા વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરીને પોતાની વાત છે તે રજૂ કરવામાં આવી હતી। મહત્વનું છે કે કોર્ટ તરફથી જામીન મળવામાં આવ્યા પરંતુ સરકાર તેમને છાવરતી છે તેવા પ્રકારનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો અને તેના જ આધારે અહીંયા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને અહીંયા વિરોધ કરતા નજરે પડ્યા છે। કયા પ્રકારનો આપણો વિરોધ છે? ઘણા પ્રકારનો વિરોધ છે મેમ। અમારો કાલે ક્રિસમસ હતું તો એના કારણે આરએસએસ બજરંગ દળ એ બધાએ વિરોધ કર્યો પણ જ્યારે આ ફાંસી આપવાની વાત થઈ ત્યારે એ લોકો કાંઈ વિરોધ કરતા નથી એટલે અમારે કરવો પડે છે। વિરોધ છે તે અહીંયા ભેગા થઈને કરતા નજરે છે તે પડી રહ્યા છે। સાથે જ અહીંયા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ રોડ રોકીને વિરોધ કર્યો હતો। કેમેરામેન મનીષ માણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।